હનુમાનજીની ગદા. ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીને અતિશય શક્તિશાળી માનવામાં આવે છે. હનુમાનજીને રુદ્રાંશ પણ કહેવાય છે. રુદ્રાંશ એટલે કે જે ભગવાન શિવનો અંશ છે. હનુમાનજીને ગદાધારક પણ કહેવાય છે, કેમ કે હનુમાનજી ગદાને હંમેશા પોતાની પાસે રાખે છે. હનુમાનજી પોતાની ગદાને ડાબા હાથમાં રાખે છે. હનુમાનજીની ગદામાં અનંત શક્તિ છે અને હનુમાનજી પાસે એવા દિવ્ય શસ્ત્રો છે જે અન્ય કોઈ દેવી દેવતા પાસે નથી. એમાંથી સૌથી પ્રિય શસ્ત્ર હનુમાનજીને ગદા છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે હનુમાનજીની ગદાનું નામ કૌમોદકી ગદા છે. હનુમાનજીને આ ગદા કુબેર દેવે આપી હતી. અગસ્ત્ય ઋષિ કહે છે કે હનુમાનજીના પંચમુખી અવતારમાં ખણ, ખટવાંગ, પર્વત, અંકુશ, ત્રિશૂલ, પાસ, મુષ્ટિ, સ્તંભ, ગદા અને વૃક્ષનો સમાવેશ થાય છે. પણ આ બધા જ અસ્ત્ર શસ્ત્રમાંથી હનુમાનજીને એમની ગદા ખૂબ જ પ્રિય છે. આજના સમય પ્રમાણે હનુમાનજીની ગદાનું વજન 21 ટન હતું. હનુમાનજીની ગદાની લંબાઈ 45 ફૂટ લાંબી હતી. હનુમાનજીની ગદાને શક્તિ, સાહસ અને ધર્મની રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. હનુમાનજી પોતાની ગદાનો ઉપયોગ હંમેશા ધર્મની રક્ષા અને નકારાત્મક શક્તિ સાથે લડવામાં કરતા હતા. હનુમાનજીની ગદા હનુમાનજીના દ્રઢ સંકલ્પનું પ્રતીક છે. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની ગદાની પૂજા કરવાથી શક્તિ અને સાહસની પ્રાપ્તિ થાય છે. ગદાની પૂજા હનુમાન જયંતી, મંગળવાર અને શનિવારના દિવસે કરવાથી બધા જ સંકટોનો નાશ થાય છે. હનુમાનજી અને હનુમાનજીની ગદા પાસેથી આપણને સૌને એ શીખ મળે છે કે જીવનમાં સત્ય અને ધર્મના રસ્તે ચાલવાથી હંમેશા સફળતા મળે છે. જો આપ સૌ પણ હનુમાનજીના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો. જય શ્રી રામ, જય બજરંગબલી.